કોસ્મેટિક સર્જરી એ માત્ર લુક માટે હોય છે, આ સંપૂર્ણ સાચું નથી. દોસ્તો, મહત્વની વાત એ છે કે કોસ્મેટિક સર્જરીનો એક બીજો આસ્પેક્ટ છે, એ છે ફિઝિયોલોજીકલ કે ફંક્શનલ બેનિફિટ, જેના વિશે મોટાભાગના લોકો અજાણ હોય છે. આ વાતને હું 2 એક્ઝામ્પલ સાથે તમને સમજાવું. ફિમેલ્સમાં જ્યારે બ્રેસ્ટ સાઇઝ વધારે મોટી હોય છે, એવા કેસીસમાં એ નેક અને શોલ્ડર મસલ્સને ડ્રેગ કરે છે, પુલ કરે છે, જેના લીધે ઘણા શોલ્ડર, નેક અને બેક રિલેટેડ પ્રોબ્લેમ્સ થતા હોય છે અને આ પ્રોબ્લેમ્સને બ્રેસ્ટ રિડક્શન સર્જરી દ્વારા ટ્રીટ કરી શકાય છે. એવી જ રીતે એક્સેસ બેલી ફેટ કે બેલી મસલ્સના લૂઝનેસને લીધે તમારા લંબર સ્પાઇનને એ ફોરવર્ડ પુલ કરે છે, જેના લીધે લંબર લોર્ડોસિસ કે બેકએકનો પ્રોબ્લેમ થતો હોય છે અને આ પ્રોબ્લેમને પણ આપણે લિપોસક્શન અને ટમી ટક સર્જરી દ્વારા બેટર કરી શકીએ છીએ. દોસ્તો, જો તમે પણ કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જરી વિશે આવી જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન જાણવા માંગતા હો તો મને ફોલો કરો.